નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની દ્વિતીય એટલે કે પ્રિલિમ પરીક્ષા માટેનું વિકાસ અસાઇનમેન્ટ। જ્યાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે અંગ્રેજી દ્વિતીય ભાષા વિષયના વિકાસ અસાઇનમેન્ટના સેક્શન એ નું સંપૂર્ણ સોલ્યુશન એકદમ વિગતવાર રીતે જશે તે અહીં આ વિડીયોમાં સમજવાના છીએ। તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક પ્રશ્નોના સોલ્યુશનની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। અને આ સિવાય મિત્રો જો ક્યાંકથી હરતા ફરતા સર્ચ કરતા પહેલી વખત આપ શ્રી પધાર્યા છો આપણી આ ચેનલ ઉપર, તો નીચે આવેલા મારા જેવા દેખાતા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 9 અને 10 ના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ અને અસાઇનમેન્ટ સોલ્યુશન્સ સૌથી પહેલા મિત્રો આપને જોવા મળતા રહે। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ અહીંયા આપણા આ સેક્શન એ ની બીજી પરીક્ષા માટેનું મિત્રો અહીંયા અસાઇનમેન્ટ છે। સૌથી પહેલી સૂચના આપણને આપવામાં આવેલી છે કે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। અહીં દોસ્તો આપણને ફકરા આપવામાં આવેલા છે અસાઇનમેન્ટમાં, આપણે એ ફકરા વાંચવાના છે અને એના ઉપરથી જે પ્રશ્નો છે તેમનો ઉત્તર આપવાનો છે। જો કે આપણે વિડીયો મારફત સોલ્યુશન કરી રહ્યા છીએ તો ફકરા આપણે અહીંયા આવ્યા નથી, પરંતુ એક પ્રશ્ન અને તેના ઉત્તરને વિગતવાર અહીં હું આપ સર્વેને સમજાવવાનો પ્રયત્ન કરીશ। 8 પ્રશ્નો પૂછાશે આપણને, મતલબ 4 ફકરા હશે, પ્રત્યેક ફકરામાંથી 2 પ્રશ્નો, 8 ગુણ દોસ્તો અહીંયા 8 પ્રશ્નો માટે આપણને મળી જશે। સૌથી પહેલા છે ભાઈ અહીંયા યુનિટ નંબર 7 એડલ્સન્ટ્સ સ્પીક્સ, યુવાનો અથવા તરુણો બોલે છે। ફકરો નંબર 1 સૌથી પહેલા આપણને આપવામાં આવેલો છે। પહેલો પ્રશ્ન છે ભાઈ અહીંયા કે હાઉ મેની ડેઝ ડઝ જિગ્નેશ પ્લાન ફોર? જિગ્નેશ કેટલા દિવસ માટેનું પ્લાન કરે છે, કેટલા દિવસ માટેનું આયોજન કરે છે? તો એનો મિત્રો પ્રોપર જવાબ આપણો બનશે જિગ્નેશ પ્લાન્સ ફોર એ મંથ। જિગ્નેશ એક મહિનાનો પ્લાન કરે છે, અથવા આપણે લઈ શકીએ કે જિગ્નેશ મંથલી પ્લાન, બરોબર? જિગ્નેશ જે છે આખા મંથનું, આખા મહિનાનું જે છે તે પ્લાનિંગ કરે છે। ફકરા ઉપરથી જે છે તે સરસ મજાનો ઉત્તર આપણે જે છે તે ભાષાની દ્રષ્ટિએ અને યોગ્ય વાક્ય રચનાએ આપણે જે છે તે લખવાનો હોય છે। બીજું છે વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇસ જિગ્નેશ? મિસ્ટર બક્ષીએ જિગ્નેશને શું એડવાઇસ એટલે કે શું સલાહ આપી? તો જવાબ ભૈયાનો કંઈક આવી રીતે લખાય, મિસ્ટર બક્ષી એડવાઇઝેસ જિગ્નેશ નોટ ટુ પ્લાન ફોર એ લોંગ પીરિયડ, નોટ ટુ સેટ ડિફિકલ્ટ ગોલ્સ એન્ડ ટુ બી પ્રેક્ટિકલ। અહીંયા એવું સૂચવ્યું મિસ્ટર બક્ષીએ જિગ્નેશને કે લાંબા સમયગાળા માટેનો પ્લાન ના કરીશ, લાંબા સમયગાળા માટેનું આયોજન ના કરીશ, ખૂબ મુશ્કેલ લાગતા એવા સંકલ્પ, એવા ગોલ્સ જે છે તે ના નક્કી કર અને પ્રેક્ટિકલ થા। તો આ થઈ જાય છે મિત્રો ફકરા નંબર 1 ઉપરથી પહેલા અને બીજા પ્રશ્નનો ઉત્તર। આગળ વધીએ મિત્રો ફકરા નંબર 2 ઉપર, એક્સ્ટ્રેક્ટ નંબર 2 ઉપર। પહેલો પ્રશ્ન શું છે ભાઈ અહીંયા, વોટ વિલ બૂસ્ટ જિગ્નેશ કોન્ફિડન્સ? જિગ્નેશનું કોન્ફિડન્સ કેવી રીતે અથવા શેનાથી વધશે? તો ફોલોઈંગ હિઝ ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ વિલ બૂસ્ટ હિઝ કોન્ફિડન્સ। જો તે પોતાના કાર્યક્રમ, પોતાના ટાઈમ ટેબલનું થોડાક દિવસો સુધી અનુસરણ કરે તો એનાથી એનો કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ જે છે તે બૂસ્ટ એટલે કે વધશે। બીજું, વોટ ડિસ્કરેજીસ જિગ્નેશ? જિગ્નેશને શું ડિસ્કરેજ કરે છે, શું હિંમત નથી આપી રહ્યું? તો ધ ફેક્ટ ધેટ હી કેન નોટ ફોલો હિઝ ટાઈમ ટેબલ ડિસ્કરેજીસ હિમ। એ વસ્તુનું તથ્ય કે તે પોતાના ટાઈમ ટેબલનું અનુસરણ નથી કરી શકતું, એ વસ્તુ જિગ્નેશને જે છે તે ડિસ્કરેજ કરે છે। ત્યારબાદ છે દોસ્તો અહીંયા ત્રીજો ફકરો, વોટ ઇઝ દિલશાદ્સ પ્રોબ્લેમ? દિલશાદની સમસ્યા શું છે, દિલશાદની શું તકલીફ છે? દિલશાદ્સ પ્રોબ્લેમ ઇઝ ધેટ હર ફેસ ઇઝ ફુલ ઓફ પિમ્પલ્સ, એના મોઢા ઉપર ઘણા બધા ખીલ આવેલા છે, તે દિલશાદની સમસ્યા છે। બીજું છે વોટ હેઝ સી ડન અબાઉટ ઇટ? તેણીએ એટલે કોણે? દિલશાદે એના વિશે શું કર્યું? સી હેઝ અપ્લાઇડ વેરિયસ ક્રીમ્સ, અને ઘણી બધી ક્રીમ્સ એની ઉપર લગાવી, બટ નથિંગ હેઝ વર્ક, પણ કોઈ પણ ક્રીમે કંઈ પણ કામ કર્યું નહીં। ત્યારબાદ મિત્રો ચોથા નંબરનો ફકરો આપણો આવી જાય છે, વોટ ઇઝ અંતિમ્સ ક્વેશ્ચન? અંતિમનો પ્રશ્ન શું હતો? તો જવાબ બનશે અહીંયા ભાઈ, અંતિમ્સ ક્વેશ્ચન ઇઝ વેધર અ બ્લડ ડોનર કેન એક્વાયર HIV? કે શું બ્લડ ડોનરને, શું રક્તદાતાને HIV લાગી શકે છે? તો એ હતો અંતિમનો પ્રશ્ન।
ત્યારબાદ વોટ ડઝ મિસ્ટર બક્ષી ટેલ અંતિમ? મિસ્ટર બક્ષી અંતિમને શું કીધું? મિસ્ટર બક્ષી ટેલ્સ અંતિમ that it is quite safe to donate blood and the donor cannot get infected because the instruments are sterilized. મિસ્ટર બક્ષીએ જે છે તે અહીંયા એવું કીધું અંતિમને કે બ્લડ ડોનેટ કરવું, રક્તદાન કરવું જે છે તે એકદમ સેફ, એકદમ જે છે તે સુરક્ષિત પ્રક્રિયા છે, કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે સાધનો જે છે તે સ્ટરલાઇઝ કરેલા જે છે તે સ્વચ્છ કરેલા હોય છે. માટે પાંચમો ફકરો ભાઈ શું આવે છે અહીંયા? વોટ ઇઝ હરીશ પ્રોબ્લેમ? હરીશની સમસ્યા શું છે? તો હરીશ હેઝ એ હેબિટ ઓફ ચુઈંગ ગુટકા. ગુટકા ચાવવાની જે છે તે તેને કુટેવ છે, તેને જે છે તે આદત છે, તે એની શું છે? સમસ્યા છે. ચાલો એમાંથી જ બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ? તેની આ હેબિટ એટલે કે તેની આ આદતનું પરિણામ જે છે તે શું છે? આ વિશે તો ધ રિઝલ્ટ ઓફ હિઝ હેબિટ ઇઝ ધેટ હિઝ ટીથ આર સ્પોઇલ્ડ. એના દાંત સડી ગયા છે, દાંત બગડી ગયા છે, તે એના આ હેબિટ એટલે કે આદતનું પરિણામ આવ્યું છે. છઠ્ઠો ફકરો આવે છે ભાઈ આમાંથી જ, વોટ આર હરીશ હોબીઝ? હરીશની હોબીઝ એટલે કે જે એની રુચિઓ છે એ શું છે? તો હરીશ હોબીઝ આર રીડિંગ ન્યૂઝપેપર. શું છે એની રુચિ અથવા આવડત? ન્યૂઝપેપર વાંચવા, મેગેઝિન વાંચવી, પ્લેઇંગ ઓન ધ તબલા, તબલા વગાડવા, એ એની શું છે ભાઈ અહીંયા? તો કે ખૂબીઓ છે. બીજું, વોટ ઇઝ મિસ્ટર બક્ષીસ એડવાઇસ ટુ હરીશ? મિસ્ટર બક્ષી હરીશને શું એડવાઇસ આપે છે? મિસ્ટર બક્ષી એડવાઇઝેસ હરીશ ધેટ વેનેવર હી ફીલ્સ લાઇક ચુઈંગ ગુટકા, કે જ્યારે પણ એને ગુટકા ખાવાની ઈચ્છા થાય, he should read an interesting news item. તો સારામાં સારી ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ ન્યૂઝ આઇટમ તે વાંચે, પ્લે ધ તબલા, તબલા વગાડે, or be with his friends to keep his mind engaged in different activities. અથવા એના મિત્રો જોડે રહે જેથી કરીને એનું મન જે છે તે હંમેશા કોઈક ને કોઈક પ્રવૃત્તિમાં લાગેલું રહે. આ રીતે મિત્રો યુનિટ નંબર 7 એડલ્સન્ટ્સ સ્પીક માંથી જેટલા પણ ક્વેશ્ચન આન્સર્સ હતા તે આપણે અહીંયા સોલ્વ કરી દીધા છે. હવે વાત કરીએ ભાઈ યુનિટ નંબર 8 ની, ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલટ વાળું ચેપ્ટર આપણું. સૌથી પહેલો ફકરો ભાઈ અહીંયા આવે છે, વાય ડઝ કુકી કોલ ધ મેટ્રોલોજીકલ ઓફિસર? કુકીએ મેટ્રોલોજીકલ ઓફિસરને જે છે તે કેમ બોલાવ્યા? તો કુકી કોલ્સ ધ મેટ્રોલોજીકલ ઓફિસર ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. વેધર રિપોર્ટ જાણવા માટે, બરાબર, મોસમ અંગેની જાણકારી મેળવવા માટે કુકીએ મેટ્રોલોજીકલ ઓફિસરને બોલાવ્યા. બીજું, હાઉ વોઝ ધ વેધર ઓન ધેટ ડે? એ દિવસે વેધર, એ દિવસે હવામાન કેવું હતું? ધેર વર થિક ક્લાઉડ્સ, ખૂબ ઘેરા વાદળા હતા. 550 મીટરની ઊંચાઈએ, વિઝિબિલિટી વોઝ 5 કિલોમીટર, 5 કિલોમીટર સુધી જોવાની ક્ષમતા હતી. ધેર વોઝ અ હેઝ ઓફ 400 મીટર્સ, બરોબર, ધૂંધ જે છે તે છવાયેલું હતું. એન્ડ વેસ્ટ વિન્ડ બ્લોઈંગ એટ 15 કિલોમીટર પર આર, અને પશ્ચિમ તરફની હવા જે છે તે 15 કિલોમીટર પ્રતિ કલાકની રફતારે જે છે, ઝડપે જે છે તે ચાલી રહી હતી. તો આ મુજબ જે છે તે વેધર હતો. ત્યારબાદ ભાઈ એક્સ્ટ્રેક્ટ નંબર 2 ફકરા નંબર 2 ની વાત કરીએ આપણે એ ચેપ્ટરમાંથી. વોટ ડઝ કુકી કેરી વિથ હિમ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન? શું કુકી રાખી છે પોતાની જોડે સર્વિસિંગ સ્ટેશન તરફ? તો કુકી કેરીઝ હિઝ હેલ્મેટ, એનું હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ લીડ સેટ એટલે કે હેડસેટ એની જોડે હંમેશા રાખે છે. વોટ ડીડ કુકી એક્ઝામિન? કુકીએ શું અહીંયા તપાસ્યું? કુકી એક્ઝામિન ધ ફોર્મ્સ સર્ટિફાઇંગ ધેટ એવરી પાર્ટ ઇન ધ પ્લેન હેડ બીન ચેક્ડ. દરેકે દરેક પ્લેનના ભાગ જે છે તે યોગ્ય રીતે ચેક થાય એ અહીંયા એને તપાસ્યું. ચાલો ભાઈ ત્યારબાદ આવે છે ત્રીજા નંબરનો પેરેગ્રાફ. વિચ પ્લેન ઇઝ ત્યાગી ફ્લાઇંગ? ત્યાગી કયું પ્લેન ઉડાડી રહ્યો હતો? તો ત્યાગી ઇઝ ફ્લાઇંગ અ MiG-21 which is single seater fighter plane. ત્યાગી MiG-21 નામનું પ્લેન ઉડાડી રહ્યો હતો જે એક જ વ્યક્તિ બેસી શકે એવું ફાઇટર પ્લેન છે. At what speed do they lift off? કઈ સ્પીડે એ લોકો ઉડ્યા? તો 360 કિલોમીટર પર આર્મી સ્પીડે. ચાલો ભાઈ આગળ વધીએ આપણે ફકરા નંબર 4 તરફ. શું કીધું છે ફકરા નંબર 4 ની અંદર? Which is their first checkpoint? તેમનું પહેલું ચેકપોઇન્ટ કયું હતું? શું કહે છે ભાઈ આપણને? Their first checkpoint is a village named મિરથલ. મિરથલ નામનું ગામડું જે છે એમનું પહેલું ચેકપોઇન્ટ હતું. બીજું, what happens to ત્યાગી's plane at 450 meters? 450 મીટરની ઊંચાઈએ ત્યાગીના પ્લેનને શું થવા લાગ્યું? તો at 450 meters ત્યાગી's plane rocks violently due to air bumps. ત્યારે જે છે તે હવાના દબાણના ઝટકા આવવા લાગ્યા. પાંચમો ફકરો, what is the target? ટાર્ગેટ શું છે? તો ટાર્ગેટ is an enemy tank. enemy tank જે છે, દુશ્મનનું ટેન્ક જે છે તે ટાર્ગેટ છે. For what is this exercise a perfect opportunity? કયા પ્રકારની એક્સરસાઇઝ માટે જે છે તે આ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી છે? તો this exercise is a perfect opportunity to rehearse attack procedure and bomb aiming. બરાબર,
કોઈક સમયે જો યુદ્ધ થાય તો એની સાચી વાસ્તવિક પરિસ્થિતિ ઉભા કરવા માટેની જે છે તે એક્સરસાઇઝ છે. અને બોમ્બ એમિંગ, કેવી રીતે બોમ્બ પાડવો એ અંગેની એક્સરસાઇઝ છે. છઠ્ઠો ફકરો છે ભાઈ ત્યારબાદ અહીંયા, વાય ડીડ દે રિલીઝ ધ બોમ્બ્સ અર્લિયર? તે લોકોએ વહેલા બોમ્બ કેમ છોડ્યા? તો દે રિલીઝડ ધ બોમ્બ્સ અર્લિયર બીકોઝ ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન્ડ, કારણ કે જે પવન હતો તે ખૂબ ઝડપથી ફૂંકાઈ રહ્યો હતો. માટે વાય ડીડ કુકી ઓર્ડર ટુ ગો હોમ? કુકીએ ઘરે જવાનો ઓર્ડર કેમ આપ્યો? તો કુકી ઓર્ડર ટુ ગો હોમ બીકોઝ વિઝિબિલિટી હેડ બીકમ વર્સ, કારણ કે જોવાની ક્ષમતા જે છે ધીમે ધીમે વર્સ એટલે કે ખરાબ થઈ રહી હતી. આમ ભાઈ યુનિટ નંબર 8 પણ પૂરું થઈ જાય છે. હવે વાત કરીએ આપણે યુનિટ નંબર 9 ની, જે છે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય, રેશમાવાળું આપણું ચેપ્ટર. ચાલો, સૌથી પહેલો ફકરો ભાઈ આપણને શું કીધો છે? હુ ઇઝ કોલ્ડ અ સ્પેસ્ટિક? સ્પેસ્ટિક નો અર્થ શું થાય? તો સ્પેસ્ટિક ઇઝ અ પર્સન હુ હેઝ નો કંટ્રોલ ઓવર હિઝ ઓર હર હેન્ડ્સ એન્ડ લેગ્સ ફ્રોમ ધ બર્થ. જન્મથી જ એવા વ્યક્તિ કે જેને પોતાના હાથ અને પગ ઉપર જે છે તે અંકુશ એટલે કે કંટ્રોલ ના હોય એવું, હાથ પગ જેના કામ ના કરતા હોય એવું વ્યક્તિ. બીજું, વોટ કુડ રેશમા ડુ? રેશમા શું કરે છે? રેશમા કુડ ક્રાઉલ, સરકી શકે છે, યુઝ અ સ્પૂન ટુ ઈટ, બરોબર, જમવા માટે ચમચી વાપરી શકે છે, અને હેન્ડલ હર વ્હીલ ચેર, અને એની વ્હીલ ચેર જે છે તે સંભાળી શકે છે. બીજો ફકરો ભાઈ, વોટ કુડ રેશમા નોટ ડુ? શું નથી કરી શકતી? રેશમા કુડ નોટ વોક, ચાલી નથી શકતી, ઓર ઇવન બટન ઓફ હર શર્ટ, અને તેના શર્ટના બટન પણ વાંચી શકતી નથી. બીજું, વોટ ડીડ રેશમા ડુ ઇન ધ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર? સ્પેશિયલ લર્નિંગ સેન્ટરમાં રેશમાને શું શીખવવામાં આવે છે? તો એટ ધ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર શી વોઝ ગિવિંગ અ સ્પીચ થેરાપી એન્ડ લર્નેડ સમ સબ્જેક્ટ એન્ડ એક્સરસાઇઝીસ. તેને બોલવાની અમુક થેરાપી શીખવાડવામાં આવે છે અને સાથે જ અમુક એક્સરસાઇઝની સાથે કેટલાક વિષયો જે છે તે અહીંયા ભણાવવામાં આવે છે. ચાલો ભાઈ, ત્રીજા નંબરના ફકરા તરફ આગળ વધીએ આપણે. અહીંયા દોસ્તો વિડીયો ખાસ આપને ગમી રહ્યો હોય, પસંદ આવી રહ્યો હોય, પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ રહ્યો હોય, સ્કૂલ માટે, ટ્યુશન માટે ઉપયોગી સાબિત થઈ રહ્યો હોય ભાઈ, તો કંજૂસી ના કરો, વિડીયોને લાઈક કરો. કેમ? વિડીયો બનાવવામાં ભાઈ ઘણી બધી મહેનત લાગે છે. તમારી એક લાઈક ઘણું બધું મારું પ્રોત્સાહન, ઘણું બધું મોટિવેશન પૂરું પાડી શકે છે ભાઈ. રૂપિયા પૈસા નથી ખર્ચવાના, ફક્ત લાઈકનું બટન દબાવવાનું છે ભાઈ. તો વિડીયોને લાઈક ચોખ્ખી કરજો. સાથે જ તમારા જે પણ ટ્યુશન ક્લાસીસના, સ્કૂલના, જે આ કાંઈના પણ બેનપણી છે, બેનપણા છે, એની જોડે વિડીયોને શેર કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. અને નીચે કમેન્ટ બોક્સમાં ભાઈ વિડીયો કેવો લાગી રહ્યો છે અને ભવિષ્યમાં કેવા પ્રકારના વિડીયોઝ ધોરણ 9 ની અંદર આપ જોવા માંગશો તે ભાઈ મને જણાવવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો ભાઈ, ચર્ચા કરીએ અહીંયા ફકરા નંબર 3 ની. શું કીધું છે ભાઈ ત્રીજા નંબરના ફકરાની અંદર? તો ત્રીજા નંબરના ફકરામાં આપણને કહે છે કે વોટ વર ધ ચિલ્ડ્રન ડુઇંગ? બાળકો શું કરી રહ્યા છે? આપણે જો ચિલ્ડ્રન વર કિકિંગ અ બિગ રેડ બોલ એન્ડ જમ્પિંગ વિથ ધ મુવમેન્ટ ઓફ ધ બોલ. બાળકો એક લાલ કલરની જે મોટી બોલ હતી તેને કિક કરી રહ્યા હતા, લાત મારી રહ્યા હતા, અને તેઓ ખુશીમાં જે છે અથવા રમતમાં જે છે તે ઝૂમી રહ્યા હતા. વોટ ડીડ ધ બોયઝ ડુ ઓન સીંગ ધ બ્રાઉન બોલ? જ્યારે છોકરાએ બદામી રંગની બોલ જોઈ ત્યારે એમણે શું કર્યું? તો ધ બોયઝ શાઉટેડ એટ ટોપ ઓફ ધેર વોઇસીસ. જોર જોરથી એ શું કરવા લાગ્યા ભાઈ? તો કે બૂમો પાડવા લાગ્યા. ચાલો ભાઈ, ફકરા નંબર 4 અને 5 ને પણ જોઈ લઈએ આપણે. સૌથી પહેલામાં પહેલું શું છે? નેમ ધ બુક રિટન બાય સલીમ અલી. સલીમ અલીએ લખેલા પુસ્તકનું નામ આપો. તો ઇન્ડિયન બર્ડ્સ. ડિસ્ક્રાઇબ ધ બર્ડ. કેવું હતું એ પક્ષી? એ બર્ડ કેવું હતું? ધ બર્ડ અ શોલર ડક, એક પ્રકારનું બતક હતું. હેડ અ બ્રોડ બીક લાઇક અ શોવેલ, પાવડા જેવી એની જે છે તે પોડી ચાંચ હતી. એન્ડ બ્રાઇટ બ્લુ, બરોબર, ચળકતું જે છે તે વાદળી રંગનું પક્ષી હતું. વ્હાઇટ એન્ડ બ્રાઉન ફેદર્સ, બરોબર, એના કથ્થઈ રંગના અને જે છે તે સફેદ રંગના, બદામી અને સફેદ રંગના જે છે તે ફેદર્સ એટલે કે પીછા હતા. પાંચમો ફકરો, વોટ ડીડ રેશમાસ મધર મેક ફોર ધ ડક? રેશમાની મમ્મીએ ડક માટે, બતક માટે શું બનાવ્યું? રેશમાસ મધર મિક્સ્ડ બોઇલ્ડ રાઈસ, મિલ્ક એન્ડ સુગર. સૌથી પહેલામાં પહેલું પકવેલા ચોખા, દૂધ અને ખાંડ જે છે ત્રણેય વસ્તુને એને મિક્સ કરી. ત્યારબાદ વોટ હેપનેડ વેન ધ બર્ડ એટ ધ ફૂડ? જ્યારે એને ખોરાક ખાધો પક્ષીએ ત્યારે શું થયું? વેન ધ બર્ડ એટ ધ ફૂડ હિઝ આઈઝ બ્રાઇટનેડ એન્ડ હી સ્ટાર્ટેડ ફ્લટરિંગ હિઝ વિંગ્સ. એની આંખોમાં ચમક આવી ગઈ અને તે પોતાની પાંખો જે છે તે ફફડાવા લાગ્યું. ચાલો છઠ્ઠો ફકરો જોઈ લઈએ આપણે. શું કીધું છઠ્ઠા નંબરના ફકરાની અંદર આપણને? કે વોટ ડીડ ધ ચિલ્ડ્રન ડુ એટ ધ લેક? બાળકો જે છે તે લેકમાં, સરોવર તરફ શું કરી રહ્યા હતા? તો ચિલ્ડ્રન લિફ્ટેડ મિત્રા, તેમણે મિત્રા એટલે કે પેલા પક્ષીને ઉપાડ્યું ફ્રોમ ધ રેશમાસ લેપ, રેશમાના ખોળામાંથી, એન્ડ જેન્ટલી પુટ હિમ ઇન ધ વોટર, અને ખૂબ જ પ્રેમપૂર્વક રીતે, સામાન્ય રીતે એને પાણીમાં જે છે તે મૂકી દીધું. બીજું, વોટ ડીડ ધ બર્ડ ડુ ઇન ધ લેક? પેલું પક્ષી જે છે તે લેકમાં, સરોવરમાં શું કરવા લાગ્યું ભાઈ? તો ધ બર્ડ સ્લોલી સ્ટાર્ટેડ સ્વિમિંગ એન્ડ સ્વોલેડ ધ વોટર વિથ હિઝ બ્રોડ બીક. તે પાણીમાં તરવા લાગ્યું અને પોતાની ચાંચ જે છે તે ડુબાડવા લાગ્યું. આ રીતે ભાઈ બીજી પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આવતા જેટલા પણ પ્રકરણ છે તે અહીંયા થઈ જાય છે પૂરા. મિત્રો અહીંયા ખાસ જણાવી દઉં
કે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે છે, સમજો ભાઈ ખાસ, પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપણને જે છે તે 30% અભ્યાસક્રમ જોવા મળશે દ્વિતીય પરીક્ષામાં, અને બાકી દ્વિતીય પરીક્ષાનું જે અભ્યાસક્રમ છે આપણો ભાઈ, તે અહીંયા 70% રહેવાનો છે. ઉપર જે 7, 8 અને 9 નંબરના ચેપ્ટર આપણે જોયા ભાઈ, તે કયા હતા? તો કે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમના. હવે આ યુનિટ નંબર 5 રાણી કી વાવ આપણને આપ્યું છે, કયામાંથી? જે ફર્સ્ટ ટર્મમાંથી, પહેલી પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લેવામાં આવેલું ચેપ્ટર છે. તો એવા પણ આપણને જોવા મળશે, પણ એનું પ્રમાણ બહુ વધારે નથી ભાઈ. કેટલું છે ભાઈ? ફક્ત 30%. અને આ જ વસ્તુ ફક્ત ઇંગ્લિશ માટે નહીં, અને તમામ વિષયો માટે પણ જે છે તે લાગુ થાય છે. તે તમારે ભાઈ અહીંયા ખાસ યાદ રાખવાનું છે. મિત્રો, પહેલી પરીક્ષાના અભ્યાસક્રમની ચર્ચા કરું તેની પહેલા ખાસ જણાવી દઉં કે જો આપ શ્રી અમદાવાદથી છો અને કોઈક સારા ટ્યુશન ક્લાસીસની શોધ કરી રહ્યા છો, તો આજે જ આપણા ક્લાસીસ ડેક્સ એકેડમી સાથે જોડાઓ. 10 દિવસનો ફ્રી ડેમો લેક્ચર તમને અહીંયા જોવા મળશે ધોરણ 9, ધોરણ 10માં. અને સ્ક્રીન ઉપર દેખાતા નંબર 8866562578 ઉપર સંપર્ક કરીને તમારો ફ્રી ડેમો લેક્ચર તમે બુક કરાવી શકો છો. 10 દિવસના લેક્ચર ફ્રીમાં ભરો. કેવું ભણાવવાનું છે આપણા ત્યાં, કઈ રીતની અહીંયા આપણા ત્યાં જે છે તે પરીક્ષાઓનું આયોજન, પ્રશ્નોની ચર્ચા થાય છે, તે અંગેની પણ જાણકારી મેળવો. અને સાથે મળીને ધોરણ 10 નો સફર જે છે તે આપણે અહીંયા વધારીશું. ધોરણ 9 માં પણ અધવચ્ચેથી એડમિશન લેવા માંગો છો તો માત્ર જે છે તે 50% ફીના ધોરણે જે છે તે તમે અહીંયા એડમિશન મેળવી શકો છો. બાકી વધુ માહિતી મેં કીધું સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર સંપર્ક કરીને જે તમે અહીંયા મેળવી શકો છો. ચાલો મિત્રો, વાત કરીએ યુનિટ નંબર 5 ની, જેનું નામ છે રાણી કી વાવ. હવે પહેલો છે આમાં ફકરો આપણો કે ટુ વિચ ગોડ ઇઝ વાવ ડેડિકેટેડ. આ વાવ કયા ભગવાનને સમર્પિત છે? તો આપણે બધાને ખબર છે, ડેડિકેટેડ ટુ લોર્ડ વિષ્ણુ. ભગવાન વિષ્ણુને સમર્પિત આ વાવ છે. ત્યારબાદ શું કીધું છે ભાઈ? હાઉ ડુ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ વિષ્ણુ. અહીંયા જે મૂર્તિઓ છે તેમણે ભગવાન વિષ્ણુને કેવા દેખાડ્યા છે? તો મોસ્ટ ઓફ ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર. 10 અલગ અલગ અવતારોમાં દેખાડેલા છે. બીજો ફકરો, on what does the vow focus? વાવ શેની પર ફોકસ કરે છે? તો the vow focuses on the holiness of water and its great significance in Indian culture. એની ખાસ પાણીની પવિત્રતા અને આપણું જે ભારતીય સંસ્કૃતિ છે તેને જે છે તે અહીંયા વાવ ફોકસ કરે છે. બીજું, what is the vow the most elaborate example of? વાવ શેનું અહીંયા જે એક્ઝામ્પલ, શેનું ઉદાહરણ છે? તો it is the most elaborate and ornamented example of submerged architecture. અલગ અલગ પ્રકારની જે આર્કિટેક્ચર છે, જે આપણી સંસ્કૃતિ છે, જે બાંધકામ છે આપણું, તે અહીંયા આ વાવ દર્શાવે છે. ત્રીજો ફકરો ભાઈ શું કહે છે અહીંયા કે who constructed the vow? વાવ કોણે બંધાવી છે? તો ક્વીન ઉદયમતી constructed the vow. ચાલો બીજું, why did queen ઉદયમતી build the vow? કેમ બનાવડાવી એમણે? તો she built the vow to solve the problem of water scarcity faced by the people of પાટણ. પાટણના લોકોને પાણીની તંગીનો, પાણીની અછતનો સામનો કરવો પડતો હતો, માટે રાણી ઉદયમતીએ વાવ બંધાવી. ત્યારબાદ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જ આપણને આપેલું છે યુનિટ નંબર 6, ધ નાઇટ ટ્રેન એટ દેવલી. મારું અને ઘણા બધા બાળકોનું ફેવરેટ એવું આ ચેપ્ટર. સૌથી પહેલા ફકરા નંબર 1 માંથી શું કીધું છે? ડિસ્ક્રાઇબ ધ ગર્લ્સ અપિયરન્સ. મતલબ કે છોકરી કેવી દેખાતી હતી, બરોબર, તેનો હુલિયો કેવો હતો તે અંગે ચર્ચા કરો. તો ધ ગર્લ વોઝ યંગ. છોકરી યુવાન હતી. વોકિંગ ગ્રેસફુલી. ખૂબ સરસ રીતે જે છે તે ચાલી રહી હતી. હેડ અ શોલ એક્રોસ હર શોલ્ડર. એના ખભા ઉપર શાલ હતો. વોર ઓલ્ડ ક્લોથ્સ. જૂના કપડા પહેરેલા હતા. એન્ડ હર ફીટ વર બેર. અને પગ ખુલ્લા એટલે કે ઉગાડા હતા. બીજું, વોટ શોઝ ધેટ ધ ગર્લ વોઝ પુઅર. કઈ રીતે ખબર પડે છે અથવા શું સૂચવે છે કે છોકરી જે છે તે પુઅર એટલે કે ગરીબ છે? તો હર બેર ફીટ એન્ડ ઓલ્ડ ક્લોથ શોઝ ધેટ ધ સી વોઝ પુઅર. એના ઉઘાડા પગ અને ગંદા કપડા અથવા જૂના કપડા જે છે તે સૂચવે છે કે છોકરી જે છે તે પુઅર છે એટલે કે ગરીબ છે. બીજો ફકરો ભાઈ, વોટ ફિલિંગ ડીડ ધ ઓથર હેવ while buying the basket. જ્યારે લેખક ટોપલી ખરીદી રહ્યો હતો ત્યારે એને શું લાગણી ઉત્પન્ન થઈ અથવા શું ઈચ્છા થઈ? તો ધ ઓથર wished to touch the girl's finger. ઓથર જે છે તે છોકરીની આંગળીઓ જે છે તેને સ્પર્શ કરવા માંગતો હતો. બીજું, how many baskets did the author buy? ઓથર એટલે કે લેખકે કેટલી ટોપલીઓ ખરીદી? તો ધ ઓથર bought one basket. એક ટોપલી જે છે તે અહીંયા લેખકે ખરીદી. ત્યારબાદ દોસ્તો ત્રીજો અને છેલ્લો ફકરો અહીંયા આપણા આ વાળા 6 નંબરના યુનિટ માટે શું કીધું છે અહીંયા ત્રીજા ફકરામાં? હાઉ ડીડ ધ ઓથર ફીલ એઝ ધ ટ્રેન એન્ટર દેવલી. જ્યારે ટ્રેન દેવલીમાં એન્ટર થઈ, દેવલીની અંદર પ્રવેશી, ત્યારે ઓથરને શું ઈચ્છા ઉત્પન્ન થઈ અથવા શું ફીલ થયું એને?
ધ ઓથર ફેલ્ટ નર્વસ એન્ડ એન્ઝાઇઝ, ખૂબ જ ટેન્શનમાં અને હતાશપૂર્ણ જે છે તે થઈ ગયો. ત્યારબાદ બીજું, વોટ ડીડ હી ડિસાઇડ, એણે શું નક્કી કર્યું? હી ડિસાઇડેડ ધેટ હી વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર, એણે એ નક્કી કર્યું કે પેલી છોકરીની સામે જે છે તે લાચાર બનીને ઉભો રહેશે નહીં. ચાલો ભાઈ, ત્યારબાદ આગળ આવે છે અહીંયા દોસ્તો શું આપણા ટ્રુ ફોલ્સ. મિત્રો ખાસ જણાવી દઉં અહીંયા કે ટ્રુ ફોલ્સ જે છે તે અહીંયા દ્વિતીય પરીક્ષા અને પ્રથમ પરીક્ષા બંનેના જ અભ્યાસક્રમમાંથી આપણને આપવામાં આવશે અને કોઈ પણ બે જે છે તે ટ્રુ ફોલ્સ અહીંયા આપણને જોવા મળશે. મિત્રો ટ્રુ ફોલ્સ ની ચર્ચા કરીએ તેની પહેલા ખાસ જણાવી દઉં કે આપણા ડેક્સ એકેડમી ચેનલને જો હજુ સુધી ભાઈ આપે સબસ્ક્રાઇબ નથી કર્યા, આપણા પરિવારના તમે સભ્ય નથી બન્યા, તો આજે જ કોઈ પણ જાતના ચાર્જીસ ચૂકવ્યા વિના નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટને દબાવો, બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરો અને આપણા આ પરિવારના સદસ્ય બનો. સાથે જ દોસ્તો જો ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું, અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર ડાયરેક્ટલી જઈને સર્ચ કરી શકો છો આપણા ક્લાસીસ અને ચેનલના પેજ ડેક્સ એકેડમીને, અથવા મારા પર્સનલ પેજ પંકજ રાવત સરને. શું ફાયદો થશે ભાઈ? અહીંયા આ બંને પેજીસને સર્ચ કરીને ફોલો કરવાથી તો ભાઈ મારી જોડે પર્સનલ વાર્તાલાપ કરીને તમે જે છે તે અલગ અલગ સૂચનો મારા સુધી પહોંચાડી શકશો. ભવિષ્યમાં કેવા પ્રકારના વિડીયોઝ બનાવવા, કેવા પ્રકારની ચર્ચાઓ કરવી તે અંગેની વાતચીત આપણે કરી શકીશું. સાથે જ ઘણી બધી મહત્વપૂર્ણ ક્વિક અપડેટ્સ તો તમને હું આપતો જ રહીશ ઇન્સ્ટાગ્રામ મારફતે. તો બંને જ પેજીસ ડેક્સ એકેડમી અને પંકજ રાવત સરને ભાઈ અચૂકથી અહીંયા ફોલો કરી લેજો. અહીં પીડીએફ જો આપને જોઈતી હોય અહીંયા સંપૂર્ણ વિભાગ એની, તો ખાસ જણાવી દઉં કે તમે 8866562578 નંબર ઉપર જે છે તે પીડીએફ લખીને જે છે તે મેસેજ કરી શકો છો. અહીં માત્ર ₹21 ના મેકિંગ ચાર્જીસના દરે તમે અહીંયા જ પીડીએફ જે છે તે સીધી મેળવી શકશો. બરાબર, સંપૂર્ણ વિભાગ એ અહીંયા આવી જશે. કંઈક વળતર ચૂકવીએ ભાઈ તો અહીંયા લાગે છે કે ના કંઈક ખરીદ્યું, બાકી ફ્રીની તો ભાઈ આજકાલ કોઈ વેલ્યુ છે નહીં. ચલો ભાઈ ટ્રુ ફોલ્સ ની ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા યુનિટ નંબર 7 માંથી આપણને આપેલું છે જિગ્નેશ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. જિગ્નેશ ઝડપી નિર્ણય નથી લઈ શકતો. સાચી વાત છે ભાઈ, જિગ્નેશ ઝડપી નિર્ણય લઈ શકતો નતો, તો શું આવી જાય? વિધાન આપણું ટ્રુ આવી જાય. બીજું, ટીનેજર્સ ઓફ ગુજરાત વુડ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ વિથ વેલ નોન કાઉન્સેલર્સ. ગુજરાતના તરુણો જે છે તે જાણીતા કાઉન્સેલર્સ જોડે જે છે તે પોતાના પ્રોબ્લેમ્સ, પોતાની સમસ્યાઓ જે છે તે અહીંયા ડિસ્કસ કરી રહ્યા છે. બિલકુલ સાચી વાત છે, અહીંયા તો ટ્રુ કરી દઈશું. ત્રીજું, ટીનેજર્સ કેન ડોનેટ બ્લડ. બરોબર, તરુણો જે છે તે બ્લડ ડોનેટ કરી શકે છે? ના ભાઈ, ફક્ત જો 18+ હોય તો જ એ લોકો બ્લડ ડોનેટ કરી શકે. તો વિધાન કેવું બની જાય ભાઈ? અહીંયા ફોલ્સ બની જાય. શેના આધારે? તો કે ચેપ્ટરના આધારે આપણા. ત્યારબાદ યુનિટ નંબર 8 ની આપણે વાત કરી લઈએ. કે સુરેશ ઇઝ કોલ્ડ બંડલ ઇન ધ મિશન. ના ભાઈ, કે સુરેશને બંડલ થોડી કહેવાતું હતું. બંડલ તો કોને કહેવાતું હતું ભાઈ? ત્યાગી. તો કે સુરેશની જગ્યાએ જો આપણને ત્યાગી લખીને આપ્યું હોય તો આપણું વિધાન ટ્રુ બને. પણ અહીંયા કે સુરેશ માટે બંડલ શબ્દ વાપર્યો છે. કે સુરેશને શું કહેવાતા હતા ભાઈ? કુકી કહેવાતા હતા. બરાબર છે, તો વિધાન કેવું આવી જશે આપણું? તો કે ફોલ્સ આવી જશે. બીજું, ત્યાગી કુકીઝ કમાન્ડર ઇન ધ મિશન. ત્યાગી કુકીનો કમાન્ડર હતો મિશનમાં. ના ભાઈ, ત્યાગી જે છે તે શું હતો ભાઈ? અહીંયા વિંગમેન હતો. તો અહીંયા શું આવી જાય વિધાન? ફોલ્સ. ત્રીજું, કુકી એઝ એન અટેક ઇન્સ્ટ્રક્ટર. કુકી અટેક ઇન્સ્ટ્રક્ટર છે. બિલકુલ સાચી વાત છે, અહીંયા તો ટ્રુ આવી જશે. ચાલો ભાઈ, ત્યારબાદ આગળ ચર્ચા કરીએ આપણે શેની? યુનિટ નંબર 9 ની. શું છે યુનિટ નંબર 9 માં? મિત્રા કોટ અ ફિશ. મિત્રા કોણ ભાઈ? પેલું પક્ષી. બરાબર, તો કે મિત્રાએ માછલી પકડી. સાચી વાત છે, તો ટ્રુ આવી જશે. બીજું, ધ બર્ડ વોઝ એ નેટિવ ઇન્ડિયન બર્ડ. જે પેલું પક્ષી હતું તે ભારતીય પક્ષી હતું, ભારતનું રહેવાસી પક્ષી હતું. તો ખોટું છે ભાઈ. બરોબર, ઠંડા પ્રદેશોમાંથી, સાઇબેરિયા જેવા પ્રદેશોમાંથી આવેલું પક્ષી હતું. ત્રીજું, રેશમા વોઝ 4 years old. રેશમા 4 વર્ષની છે. ખોટું વિધાન છે ભાઈ. કેમ? ચેપ્ટરમાં આપણને કીધું છે કે ભાઈ રેશમા 14 years 14 વર્ષની છે. બરાબર, તો વિધાન કેવું બની જાય? અહીંયા ફોલ્સ બની જાય. હવે યુનિટ નંબર 3 કયા? પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લીધેલું છે. ચાલો, મોહન્સ ફેમિલી પ્રેક્ટિસ્ડ સિતાર, વોકલ્સ એન્ડ વાયોલિન. મોહનની ફેમિલીમાં, મોહનના પરિવારમાં સિતાર, વાજિંદ્રો અને વાયોલિન જે છે તેની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. સાચું વિધાન છે. બીજું, મોહન ડિસાઇડેડ ટુ મોડિફાય ધ ગિટાર. મોહને ગિટારને મોડિફાઈ કરવાનું જે છે તે વિચાર્યું. બિલકુલ સાચી વાત છે, ટ્રુ આવી જશે. ત્રીજું, મોહન વોન્ટેડ ટુ મેક ધ ગિટાર હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ. મોહન ગિટારને જે છે તે દુનિયા સમક્ષ પોતાનો ચહેરો બનાવવા માંગતો હતો. સાચું છે ભાઈ. શું આવી જશે અહીંયા? ટ્રુ આવી જશે. ચાલો ભાઈ, યુનિટ નંબર 4 ની વાત કરી લઈએ. કોલ ફ્રોમ ધ હિલ્સ માંથી છેલ્લું જ છે આ. ઓકે, સો યુનિટ નંબર 4 ની અંદર ભાઈ ચાંદની ડેવલપ્ડ એટ્રેક્શન ફોર ધી ફોરેસ્ટ.
ચાંદનીને ફોરેસ્ટ, જંગલ માટેનું આકર્ષણ હતું. જંગલ થોડી હતું યાર, હિલ્સ, ટેકરીઓ હતી, બરાબર. હિલ્સ આવે તો સાચું બને, સો આવી જશે અહીંયા ફોરેસ્ટ, કારણ કે ફોરેસ્ટ આપેલું છે. બીજું, કલવા હેડ ગોન ઓન ધ હિલ, કલવા હિલ્સ ઉપર ગઈ હતી, બિલકુલ સાચી વાત છે, ટ્રુ આવી જશે. ત્રીજું, ચાંદની વોઝ બ્લેક ઇન કલર, ના ભાઈ કીધું છે ચેપ્ટરમાં, બરોબર. એઝ સ્નો એઝ વ્હાઈટ, બરાબર, બરફ જેવી સફેદ હતી, કાળી નથી ભાઈ, બરાબર, તો ફોલ્સ આવી જશે. આની સાથે ભાઈ વિભાગ એ આપણું જે છે તે ધોરણ 9 માટેનું અહીંયા પૂર્ણ થઈ જાય છે. આશા રાખું છું કે સમજાવેલા વિડીયોમાં વિગતવાર રીતે આપને ખ્યાલ આવી ગયો હશે અને વિડીયો આવનારી તમામ પરીક્ષાઓ માટે આપને ઉપયોગી પણ અહીંયા નીવડશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ અહીંયા ના ભૂલતા. અગાઉ મેં કીધું કે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ભવિષ્યમાં જે પણ નવા વિડીયોઝ લાવીશું તેની લિંક તમને કમેન્ટ બોક્સની અંદર પિન કરીને પ્રોવાઈડ કરી દઉં છું, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, કે પછી ઉપર આઈ બટન દ્વારા પણ પ્લેલિસ્ટ જે છે તે તમે અહીંયા જોઈ શકશો. હાલ આનાથી વધારે તો વિડીયોમાં મારે કંઈ કહેવું નથી. મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાં સુધી ભાઈ થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.